તો અમદાવાદમાં અખાત્રીજના દિવસેથી જ રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવે છે, જેને પગલે આવતીકાલે ચંદન યાત્રા યોજાશે અને તેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। તો દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ચંદન યાત્રામાં જોડાશે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે શાસ્ત્રોક્ત વિધિથી રથ પૂજન સાથે રથ સમારકામની અનુમતિ માંગવામાં આવે છે। તેમજ ગત વર્ષ જ નવા રથ બનાવ્યા હોવાથી આ વર્ષે દર વર્ષની જેમ મોટું સમારકામ નહીં કરાવવું પડે। શુક્રવારે અક્ષય તૃતીયાનું પર્વ મનાવવામાં આવશે, ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે ચંદન યાત્રા યોજાશે। તો આ અખાત્રીજના દિનથી જ રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવે છે, જ્યાં શુક્રવારે સવારે 9 થી 11 વાગ્યા સુધી ચંદન યાત્રા યોજાશે। ચંદન યાત્રામાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા સાથે જે રથમાં નગર ચર્ચાએ નીકળે છે તેનું પૂજન કરવામાં આવશે। આ પૂજનમાં ચંદનનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે, જેથી તેને ચંદન યાત્રા પણ કહેવામાં આવે છે। કાલે અક્ષય તૃતીયાના દિવસે વર્ષોથી પરંપરા પ્રમાણે ભગવાનના રથ પૂજન થતું હોય છે અને એને ચંદન યાત્રા કહેવામાં આવશે છે। ત્રણેય ભગવાનના રથોનું વૈદિક મંત્રોચ્ચાર દ્વારા અનેક વિશિષ્ટ મહાનુભાવોની ઉપસ્થિતિમાં, જેવી રીતે સંતો, મહંતો, ભક્તો અને માનનીય સાહેબ પણ પધારતા હોય છે। અને એ રીતે કાલે અક્ષય તૃતીયાના દિવસે ભગવાનના ત્રણેય રથોનું પૂજન થશે અને ત્યારબાદ રથયાત્રાના કાર્યનો પ્રારંભ થશે। જેવી રીતે કે કાલનો દિવસ એટલે અક્ષય તૃતીયા એટલે સમજો કે એમ કહેવાય છે કે વગર મુહૂર્તનો દિવસ એટલે અક્ષય તૃતીયા। આ દિવસે ગંગાજીનું પ્રાગટ્ય પણ થયું, બ્રહ્માજીનું થતું। આ દિવસે અનેક ધર્મ કાર્યોમાં અક્ષય તૃતીયાના દિવસે થયા હતા, માટે અક્ષય તૃતીયાના દિવસનો કાલનો ખૂબ મહત્ત્વ રહ્યું છે।